सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तन्नमाम्यहम्। स्वदेहे शोभनं सन्तं पुरुषाख्यं च सम्मतम् किं मूर्खशून्यमात्मानं देहातीतं करोषि भोः। स्वात्मानं शृणु मूर्खत्वं श्रुत्या युक्त्या च पूरुषम्। देहातीतं सदाकारं सुदुर्दर्शं भवादृशैः। स्वात्मानं शृणु, तू आत्मानु श्रवण कर। आत्मावारे द्रष्टव्य है, श्रोतव्य है, मंतव्य है। आत्मानु दर्शन करવું જોઈએ માટે આત્માનું શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ। તો શ્રુત્યા યુક્ત્યા ચ પુરુષમ શૃણુ, શ્રુતિ અને યુક્તિની મદદથી આ પુરુષ અર્થાત કે પરમાત્મા કે આત્મા વિશે તું શ્રવણ કર। તો શ્રુતિ શું કહે છે? આગળના ક્લાસમાં કહ્યું તેમ તસ્માદ વા એ તસ્માદ અન્નર સમયાત અન્યોંતરાત્મા। તો ઉપનિષદ સ્પષ્ટ રીતે કહે છે અંદરસમયથી બનેલો આ દેહ સ્થૂળ દેહ છે, એના કરતા જુદો અન્ય અને અંતરાત્મા છે। એટલે કે દેહથી અતીત કે દેહથી અન્ય આત્મા છે। શ્રુતિ એટલે બધા ઉપનિષદ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે અશરીરમ શરીરેષુ અનવસ્થેષુ અવસ્થિતમ। શરીરેષુ અશરીરમ, બધા શરીરની અંદર જે અશરીર છે, અનવસ્થેષુ અવસ્થિતમ, બધા અનિત્યની મધ્યમાં જે નિત્ય છે। નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ, બધા અનિત્યની મધ્યમાં જે નિત્ય છે, બધા ચેતનને ચેતનતા પ્રદાન કરનાર છે। આ પ્રકારે શાસ્ત્ર, શ્રુતિ, ઉપનિષદ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આ દેહથી અતીત આત્મા છે। દેહ આત્માથી પણ આત્મા દેહથી ભિન્ન છે। યુક્ત્યા છે, આ દેહ કેમ આત્મા હોઈ શકે? તું જ વિચાર કર। તું આ દેહને આત્મા કહેનાર છે, તું જ આત્મા છે અને તું દેહને આત્મા કહેનાર છે।
હવે તું કહેશે કે દેહ કેમ આત્મા છે? કારણ કે મારા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે. જે પ્રત્યક્ષ હોય આત્મા, જો પ્રત્યક્ષને આત્મરૂપે સમજાવી શકાય તો પરોક્ષ વસ્તુને સ્વીકાર નથી જરૂર. તો દેહ પ્રત્યક્ષ હોવાને કારણે તું દેહને આત્મા કહે છે. હવે આત્મા એટલે કે હું, આ તું જે છે દેહને આત્મા કહેનારો છે, પણ દેહ તો દૃશ્ય છે, તું દ્રષ્ટા છે. દૃશ્યના આત્મા કહે, આત્મા એટલે તું આ દૃશ્યના દ્રષ્ટા કહી રહ્યો છે. એમ કરીને એકસ્મિન કર્તૃકર્મ વિરોધ. તું કે હું આ દેહ આત્મા છે, આત્માને જોઉં છું, આત્માના દર્શન કરું છું, આત્માનો મને અનુભવ છે, આત્મા પ્રત્યક્ષ છે. તો તું જ આત્મા છે, તો તું તને પ્રત્યક્ષ કેમ હોઈ શકે? એક જ વ્યક્તિ એક સાથે દ્રષ્ટા અને દૃશ્ય ના હોઈ શકે. હું જ મને જોઉં, એકમાં જ જોનાર પણ અને જોવાનો વિષય પણ ના હોઈ શકે. કેમ સ્વામી, હું મને જોઉં છું ને, હરીસામાં રોજ જોઉં છું, પછી તો શરીરને જોઉં છું, જોનાર તો બીજો છે ને. જોનાર ક્યારે પણ જોવાનો વિષય એક સાથે ના હોય, કારણ કે જે દૃશ્ય છે એ અલગ હોય, દ્રષ્ટા અલગ હોય. દૃશ્ય દ્રષ્ટા એક સાથે એક સ્થળે ના હોય. માટે હું આત્માને જોઉં છું એવું જયારે કહું ત્યારે જોનાર પણ હું અને જોવાનો વિષય પણ હું, કરતા પણ હું, કર્મ પણ હું, દ્રષ્ટા પણ હું, દૃશ્ય પણ હું. આ વસ્તુ બની જ ના શકે. જેવી રીતે હું ક્યારે મારા પોતાના ખભા પર ના ચડી શકું, બરાબર ને? આવું કોઈ કરી શકે? ભલભલી સિદ્ધિવાળો માણસ હોય, ભલો નટ હોય, કે ને નાટકના પેલા સર્કસની અંદર જાત જાતના ખેલ ગમે ત્યાં ચડી જાય, કે લાખ રૂપિયા તને આપે છે આટલું કામ કરે, તો કે શું લાખ રૂપિયા ના આવશું, તારા ખભા પર ચડી જાય. જેવી રીતે જેના પર ચડવાનું છે તે અને જે ચડે છે બે એક ના હોય. એટલા માટે ચડનાર અને જેના પર ચડવાનું એ બે વસ્તુ એક ના હોય, જુદી જ હોય. તે જોનાર અને જે જોવાય છે એ બંને જુદા જ હોય. જોનાર પોતાને ક્યારે પણ ના જોઈ શકે. ટૂંકમાં કશી વસ્તુને જોવા માટે મારું વિષયકરણ કરવું પડે, ઓબ્જેક્ટિફિકેશન. વિષય જેમાં તો ભિન્ન હોય, એકને જોવું તો દેખાય ને. તો મારી જાતનો વિષય બનાવો, તો વિષય બનાવનાર કોણ? એ તું દેહને આત્મા કહેતો હોય તો દેહ તો દૃશ્ય છે, અર્થાત આપણા અનુભવનો વિષય છે. આત્મા અનુભવ કરનાર છે, તો દેહના આત્મા કહેવાનો અર્થ એ થયો કે દેહ અનુભવનો વિષય પણ થયો, અનુભવ કરનાર પણ થયો. દેહ આત્મા છે એમ કહેવાનો અર્થ કે દેહ દ્રષ્ટા છે, અનુભવ કરનાર છે, અને દેહ અનુભવનો વિષય છે, કારણ કે પ્રત્યક્ષ છે. તો એક જ સ્થળે અનુભવનો વિષય હોવ, અનુભવનો કરનાર હોવ, કરતા હોવ, કર્મ કરતા બંને એક સ્થળે ના હોઈ શકે. આ યુક્તિથી પણ વિચારી શકાય કે દેહ આત્મા હોય કેવી રીતે? કોણ સાંભળે છે આ બધું? આ સાંભળનાર જોનાર બધું કોણ છે? દેહ આત્મા તો સારું, આપણે ઊંઘી જઈએ તો બધા વાત કર્યા કરે અંદર. દેહ આત્મા હોય તો રાત વાંધો ના આવે, ઊંઘી રહ્યા છતાં અંદર બધા વ્યવહાર કે આત્મા છે ને. જરાક થોડુંક તો વિચાર કર ભાઈ તું. એને કહે છે સ્વાત્માનમ શૃણુ મૂર્ખત્વમ. એ મૂર્ખ, તારે શ્રવણ કરવાની જરૂર છે. તારી બુદ્ધિથી આ બધા નિર્ણય પર આવે છે, પણ જરા શાસ્ત્ર શું કહે છે આ વિષયમાં, યુક્તિ શું કહે છે આ વિષયમાં, એથી પણ તારે પરિચિત થવાની જરૂર છે. અને એ પ્રકારે શાસ્ત્રના વચન સાંભળીને યુક્તિપૂર્વક અને અર્થ સમજીને આચાર્ય મુખથી શાસ્ત્રના વચન સાંભળ. યુક્તિપૂર્વક અને અર્થનો નિશ્ચય કર, પછી મને નિશ્ચય પર આવો. એમને નિશ્ચય પર આવવું બરાબર નથી. દેહાતીતે કિમ આકાર આત્મા એથી. આપ કહો છો આત્મા દેહાતીત છે, તો આકાર શું છે? એટલે કહે છે દેહાતીતમ સદાકારમ. દેહ આત્મા હોય જ ના શકે, કે આત્મા દેહનો દ્રષ્ટા છે. આત્મા એટલે કે હું, અને હું તો દેહનો અનુભવ કરનાર છું. માટે અનુભવ કરનાર અનુભવનો વિષય એક હોય ના શકે. તેથી કોઈ દિવસ દેહ આત્મા હોય જ ના શકે.
દ્રષ્ટા દૃશ્યિત અતીત હોય તે રીતે હું અતીત છું દેહથી, દેહાતીતમ. ચલો આપ દેહથી અતીત હો તો આપનો શું આકાર છે, શું વિશેષતા છે, કેવી રીતે આપને ઓળખવા, આપ છો એ કેમ નક્કી કરો? તો કે છે સદાકારમ. કયો આકાર છે? સત, હોવું એનો આકાર છે. અહીંયા આકાર એટલે આકાર નહીં, પણ હોવું એનું સ્વરૂપ છે. અસ્થિતિ એતન માત્ર વ્યવહાર કારણભૂતમ આકાર. આત્મા આટલું જ છે. ક્યાં છે, કેવો છે એવા કોઈ પ્રકારના વિશેષણ ઉમેર્યા માત્ર છે. આ ક્યાં, કેવો, ક્યારે એ વિશેષણ ઉમેરી એટલે એ મર્યાદિત બની જાય. અસ્થિ એતદ માત્ર વ્યવહાર કારણભૂતમ. વસ્તુ છે એ વ્યવહાર ક્યારે થઈ શકે? હું છું વ્યવહાર એટલે શબ્દ પ્રયોગ. હું છું એવો શબ્દ પ્રયોગ ક્યારે થાય? આ હુંમાં હવા પણ હોય ત્યારે. આ જગત છે એ હવા એ પણ ક્યારે થાય? આત્મા એને હવાપણું પ્રદાન કરે ત્યારે. ગઈકાલે ચર્ચા કરી કેવી રીતે ઘડાનું હવાપણું ઘડાને આભાર નથી, પરંતુ મને અર્થાત આત્માને આભારી છે. જેવી રીતે સ્વપ્નનું જગત છે, જગતનું હવાપણું સ્વપ્નના દ્રષ્ટા પર આધારિત છે, તેમ સર્વત્ર દૃશ્યનું હવાપણું દ્રષ્ટા પર જ આધારિત છે. જળનું હવાપણું ચેતન પર જ આધારિત છે. નમસ્તે સતે તે જગત કારણાય, નમસ્તે ચિતે સર્વલોકાશ્રયાય. નમસ્તે સતે તે જગત કારણાય. હે સત્સ્વરૂપ પરમાત્મા, આપના નમસ્કાર. આપ જગતનું કારણ છો, જગતને અસ્તિત્વ પ્રદાન કરનારા છો. જગત છે કારણ કે આપ એને હવાપણું પ્રદાન કરો છો. નમસ્તે ચિતે સર્વલોકાશ્રયાય. હે ચિત્ત સ્વરૂપ પરમાત્મા, આપને નમસ્કાર. આપ સર્વલોકનો આશ્રય છો. ચિત્ત દ્રષ્ટા, આ દૃશ્યનો આશ્રય છે. દૃશ્ય છે કારણ કે દ્રષ્ટા છે. આમ સત સ્વરૂપ પરમાત્મા જગતનો આધાર છે. એ સ્વરૂપ સ્વરૂપ પરમાત્મા સ્વપ્રકાશ હોવાના કારણે ચિત્ત કહેવાય છે. અને તેથી દ્રષ્ટાને નાતે એ દૃશ્યનો આધાર છે. તો આ રીતે સાંભળો જરા આત્મા વિશે શ્રવણ કરે. શ્રુતિ અને યુક્તિ વડે આચાર્ય મુખથી આત્મા વિશે શ્રવણ કરે. આત્મા કયો છે? સદાકાર. સત, હોવું એ જ માત્રનો આકાર છે, તે વધારે નહીં. એકદમ સરળ હોવું છે એટલો જ આકાર છે. છેમાં કશું ઉમેરવાનું નહીં. જે કે ઉમેરીએ ઉપાધિ હોય એને ઉપાધિને મર્યાદિત કરવાની છે. એ છે કેમ ખબર પડે? કારણ કે વ્યવહાર થઈ રહ્યો છે, ઘડો છે, વસ્તુ હું છું, વ્યવહાર થઈ રહ્યો છે. હું છું એવું તો આપણે કહીએ જ છે. એટલે હુંની અંદર હવાપણું સ્વીકાર કરી, એ હવાપણું જ આત્મા છે. હુંમાં બીજો જે કચરો પટ્ટી હોય નથી આત્મા, પણ હું હવાપણું આત્મા છે. પછી કરતા ભોગતા સુખી દુઃખી એ બધું જે છે એ બધું બીજેથી આવનારું છે. એ ઉપાધિનો ધર્મ છે, પણ છું એ આત્માનું સ્વરૂપ છે. એવમિદ અસ્તિ ચેત કુતો ન દૃશ્યતે. આપના કહેવા પ્રમાણે આત્મા દેહથી અતીત છે, અસ્તિત્વનું સ્વરૂપ છે, હવાપણું સ્વરૂપ છે. હું છું એ રીતે સ્વયં પ્રકાશે છે. એમ હોય તો કેમ મને દેખાતો નથી? કહે છે કે સુદૂરદર્શમ ભવાદૃશૈ. તમારા જેવા માટે જોવું અશક્ય જ છે. તમારા જેવા માટે અશક્ય. કોના જેવા માટે? જે લોકો એવો આગ્રહ રાખે છે કે આંખોથી કે ઇન્દ્રિયથી જેનો અનુભવ થાય એ જ વસ્તુ છે, બાકી કશું નથી. ભવાદૃશિ તમારા જેવા એટલે કેવા? ચારવાકો એટલે કેવા? જે લોકો એ પ્રકારનો આગ્રહ રાખે છે, જે વસ્તુ દેખાય એ જ છે એમ સ્વીકારી શકાય. જે પ્રત્યક્ષ અનુભવ વિશે ના હોય એ છે એમ સ્વીકારી શકાય જ નહીં. વૈજ્ઞાનિકો આવા જ છે. એમને એવું જ કહેવું પડે. સ્વામી ક્યારે એવું થશે ખરું કે વિજ્ઞાન આ રીતે કોઈ દાડો નહીં થાય? ભલે વિજ્ઞાનના ફલાણા બધા જાત જાતના લેક્ચર અપાતા હોય,
પણ વિજ્ઞાનને આને કશું લાગતું ઓળખતું જ નથી. ખરેખર જોવા જઈએ વેદાંત વૈજ્ઞાનિક છે, કશું વૈજ્ઞાનિક નથી. વૈજ્ઞાનિક આને વૈજ્ઞાનિક ના કે તમે કહો તો જુદી વાત છે. પણ વેદાંત લોકો બિચારા એવા બિચારા બાપડા છે ને, એટલે અમારું વેદાંત વૈજ્ઞાનિક છે એટલે અમને લાગે કે અમે કંઈક છીએ. અરે એવું શું કરવા? એનું કંઈ પ્રમાણપત્ર મળવાની જરૂર નથી. વૈજ્ઞાનિક તમારું પ્રમાણ હવે તો મેળવવાનું કરો ને. પેલા લોકોનું જોર એટલું બધું છે ને આ દુનિયામાં, એમનું રાજ ચાલે છે ને. કશી વસ્તુનું એ પ્રમાણિત કરે ત્યારે જ આખી દુનિયાને સ્વીકારે, છાપાવાળા સ્વીકારે, ફલાણા સ્વીકારે, ઢીકણા સ્વીકારે. અને તમે કહો તો હશે? તમે ઈશ્વરની વાત કરો એટલે એ તો હશે. શાનો ઈશ્વર? કયો ઈશ્વર? તમે એકદમ લાગણી છે તો કહો અમારો ઈશ્વર તો આવો છે, કૃપાળુ છે. ક્યાં છે? કહો ધરતી કેમ હતો? પેલું કેમ થયું? ઈશ્વર બધે છે. આતંકવાદીમાં ઈશ્વર છે તમારો. આ બે ચાર પ્રશ્નો કરીને તમે નર્વસ કરી નાખે. તેથી બિચારો ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરનારો માણસ તો તરત જ એને શંકા થવા માંડે, ઊભી કરે દે. આપણું તો વૈજ્ઞાનિકને આટલું જ પૂછ કેવું, તું પુરવાર કર કે ઈશ્વર નથી. એ સારામાં સારી રીત છે. એ લોકો હંમેશા આપણા પર આક્રમણ કરે, તમે પુરવાર કરો ઈશ્વર છે. એટલા બિચારો આ પુરવાર કરવા જાય, અમારું ખુરાના આમ કે પેલું આમ કે. પ્રમાણ ક્યાં છે? પ્રત્યક્ષ પ્રમાણ ક્યાં છે? પ્રત્યક્ષ અનુમાન બે જ પ્રમાણ સ્વીકારનારા છે વૈજ્ઞાનિકો. અનુમાનથી સિદ્ધ થઈ ના છે કે ઈશ્વર છે. ખાસ કરીને એ લોકો જે પ્રકારના ઈશ્વરને માને છે એ તો ના જ સિદ્ધ થઈ શકે. આપણો ઈશ્વર તો સિદ્ધ જ છે, તો એને કોઈ નકારી જ ના શકે. પણ જે ઈશ્વર સ્વર્ગમાં છે અને બીજી જગ્યાએ છે એ તો કલ્પનાનો જ વિષય છે, શ્રદ્ધાનો વિષય છે, માન્યતા એમના માટે માન્યતાનો વિષય છે, જે નિત્ય પરોક્ષ છે. ટૂંકમાં એને કોઈ એ તો અનવેરિફાયેબલ બિલીફ સ્વામીજી કહે. એને સંસ્કૃત નિત્ય પરોક્ષ, કોઈ દાડો દેખાવાનો જ નથી. જીવતો જ નહીં દે, મરીશ ત્યારે ને પછી આટલો લાખ 50 લાખ વર્ષ સુધી કબરમાં સુઈ જઈશ, એક દાડો એ નીચે આવશે અને ઊભા કરશે ત્યારે દેખાશે. બિચારા ગમે તેટલું સારું જીવન જીવો તો આટલા વર્ષો તો અંદર દટાઈ જ રહેવાનું. આપણે કે ભાઈ તરત દાન મહાપુણ્ય, અત્યારે આટલું સત્કર્મ કર્યું દટાઈ છે ને રહેવાનું. કર્મ ફળ તરત મળવું જોઈએ. તો કે ના ના ના, ડે ઓફ જજમેન્ટ. એટલે આ લોકોની ચિંતા છે. એટલે કોલંબસ હિન્દુસ્તાન આવવા માંગતો હતો. એ પહોંચી ગયો અમેરિકા, જુદી વાત છે. હિન્દુસ્તાન આવવા માંગતો શેના માટે? હિન્દુસ્તાનના બધા લોકોનો એ ઉદ્ધાર કરવા માંગતો હતો. કારણ કે જો આખી દુનિયાનો ઉદ્ધાર થાય, આખી દુનિયા ક્રિશ્ચન બને તો જ ઉદ્ધાર થાય. તો જીસસ ક્રાઇસ્ટ નીચે આવે તો આવે નહીં પાછો. એ ક્યારે બનશે ભગવાન જાણે. તેથી આટલા બધા ઉતાવળમાં છે. આખી દુનિયાને ક્રિશ્ચન બનાવી દઈએ તો દુનિયાનો ઉદ્ધાર થાય, તો પછી છેવટે આવે ક્રાઇસ્ટ. તમે એમને વિરોધ કરો અને વટલાવો નહીં, ધર્માંતરણ ના કરો તો એ લોકોને મુશ્કેલી પડે. એની ફરજ ચૂકી ગયા. તમે જેટલાને કન્વર્ટ કરો એટલું તમને વધારે પ્રમાણપત્ર મળે, તો ઊંચું સ્થાન, પેરેડાઇઝની અંદર સ્થાન હોય પાછું. એટલે તમે કેટલું દરેકનું ટાર્ગેટ હોય, પેલા માર્કેટિંગનું ટાર્ગેટ હોય ને, કેટલું સેલ કર્યું, શું કર્યું, એમ કેટલા તમે ધર્માંતરણ કર્યું. પણ એ ઈશ્વર કેવો છે? નિત્ય પરોક્ષ. ટૂંકમાં માત્ર શ્રદ્ધાનો જ વિષય છે. એ કહે એટલે સ્વીકારી લેવું પડે. બાકી આપણી પાસે કે એમની પાસે કશી પાસે પુરવાર કરવાનું કોઈ સાધન નથી. બાઇબલ કહે છે એટલું પૂરતું છે, બસ એટલું. એ કુરાન કહે છે. નિત્ય પરોક્ષ ઈશ્વર. અનવેરિફાયેબલ બિલીફ. જે બિલીફ એટલે જે આપણા વિશ્વાસને વેરીફાય ન કરી શકીએ અથવા પ્રમાણિત કરી જ ના શકીએ, એ તો હંમેશા આ જોડે રહેવાનું. કારણ કે તમે કંઈ કહી જ ના શકો, કહો તો તમારી પાસે કહેવાનું કારણ શું છે? અમે કહીએ છીએ ભાઈ તમારે ના પાડવાની જરૂર શું, ના પાડવાનું કારણ શું? અને જો નહીં માનો તો ગલ્લા મારી નાખશે તો પછી એવું પણ તૈયાર છે. એને બીજો ધંધો જ નથી. જે એને સ્વીકારે નહીં એને મારી નાખે. એ મારે પેલો હું તને મારી નાખીશ પેલો કે એનું કામ હું કરી આપીશ. આ લોકો અલ્લાહ પર ઉપકાર કરે છે. અલ્લાહ તમને મારે એને પેલો હું જ મારી નાખું એટલે અલ્લાહનો ઉપકાર કરું તો અલ્લાહના એની ચોપડીમાં મારું જરા સારું સ્થાન નહીં, મને સારી જગ્યા મળે. પેલું કન્વર્ટ કરવું ના અને મારી બે વસ્તુ છે દુનિયાની અંદર, બીજું કંઈ નથી.
પણ એ ઈશ્વર પુરવાર થઈ ના શકે. પરોક્ષ ઈશ્વર પુરવાર થાય નહીં, કારણ કે એને જ પરોક્ષ કહેવાય જેનું કોઈ પ્રત્યક્ષ ચિહ્ન પણ નથી. તમે પ્રત્યક્ષ ચિહ્ન બતાવવા જાઓ કે જો ભગવાને કેવો ઉપકાર કર્યો, જો પેલાને કેવો પેલો બચી ગયો, પેલો આમ થયો, અને જો અકસ્માતમાં પેલો પ્લેનનો અકસ્માત થયો એરોપ્લેનનો, એમાં એની ટિકિટ તે છેલ્લી ઘડી કેન્સલ થઈ, ગયો નહીં, કેવો બચી ગયો. જો ભગવાન કહો પણ પેલા 300 મરી ગયા નું શું, પેલો એમ કહે એક બચી ગયો બરોબર, પેલા મરી ગયા નું શું, ઉપકાર કોના પર કર્યો. એટલે ઉપકાર કઈ રીતે છે એને જોવું. 2 જ મિનિટ લાગે, વધારે લાગે નહીં કશી વસ્તુ નર્વસ કરવા માટે. ના તું પુરવાર કર, ઈશ્વર નથી, તું પુરવાર કર. અકસ્માત કેમ થયો, ઈશ્વર નથી, તો શું થાય તું મને કહે. તું એરોપ્લેન બનાવ્યો તો થવાનું છે શું બીજું? તું બનાવનારો છું, બીજું શું થવાનું છે? તું સર્વજ્ઞ છું, સર્વશક્તિમાન છું, તું બનાવે એમાં કોઈ પ્રકારની ખોડ ખાપણ હોય જ નહીં, એવું કહેવા માંગે છે. એવો અભિમાન કહે છે કે મેં એરોપ્લેન બનાવ્યું અને આમાં ઉડનાર લોકોને અકસ્માત થવો જ ના જોઈએ. હા, સૂર્ય ચંદ્ર અથડાય ત્યારે મને કહે છે, પણ તારા વસ્તુ તો અથડાય, એરોપ્લેન અથડાઈ જાય તો એવી ગડબડ કરે તો માર્ગ ભૂલી ગયો અને ઉતરીને એકને બધે બીજી જગ્યાએ છે, બહુ ધુમ્મસ હતું ને ક્યાં પહોંચી ગયું, આવું કેમ ભગવાને કર્યું? એટલે ભગવાને કહ્યું કે ત્યાં કર્યું. એને 2 મિનિટ જ લાગે એને બંધ કરતા. ટૂંકમાં એવો ઈશ્વર પુરવાર ના થાય, પરોક્ષ ઈશ્વર પુરવાર પણ ના થાય, નથી એવું પુરવાર ના થાય, છે એવું પુરવાર ના થાય. પણ આપણને પૂછે કે ઈશ્વર છે કે નહીં, પુરવાર કરો, તું છું કે નહીં. જરા જોવું પડશે, ખણવું પડશે છું કે નહીં. જરા મારી પત્નીને પૂછ્યું, બધું પૂછ્યું કરતો હોય તો આને મારે પૂછવું પડશે કે પૂછી જો તું છું કે નહીં. તું છું પુરવાર કર. છું એ પુરવાર કેવી રીતે કરે? બોલું છું ને, ચાલુ છું, દલીલ કરું છું, તું છું, એમાં તને કોઈ શંકા નથી. બસ તો ઈશ્વર છે. આપણો ઈશ્વર તો નિત્ય અપરોક્ષ છે. પરોક્ષ હોય કે પ્રત્યક્ષ હોય એને માટે ઘણી ધમાલ થાય, બધી ઘણા દર્દ થાય. અપરોક્ષ તું છે તો ઈશ્વર છે. હું ઈશ્વર છું તો કે હા. સ્વામી દયાનંદજીની વાત કરી ને, સ્વામીએ પ્રવચન આપે કેટલા વર્ષો પહેલા અમેરિકામાં બર્કલીની અંદર, સેલ્ફ નોલેજ એવા પ્રવચન, એવા વિષય, આત્મજ્ઞાન. સ્વામીજી કહે કે બસ જગતમાં સત્ય છે, ઈશ્વર છે, અને આવતીકાલે એની વ્યાખ્યા કરીશ એવું કહ્યું. એને પેલો આવે એક ફિઝિક્સનો પ્રોફેસર આવે કે મહારાજજી આપ ઈશ્વરની વ્યાખ્યા કરો. ગોડ ડિફાઇન્ડ ઇઝ ગોડ ડિફાઇન્ડ. વ્યાખ્યા કરો એટલે ઈશ્વરને તો મર્યાદિત કરી નાખો છો. તો કહું આવજે ને કાલે. ના પણ અત્યારે જ મારે જાણો તો કાલે આવજો. કાંઈ આજે કહું તો કાલે આવું નહીં પાછું. તો પ્રવચનમાં એક ઓછો થાય ને પાછો. ના હું આવીશ. ઈશ્વર કોને કહેવાય? સત્ય કોને કહેવાય? વોટ ઇઝ ટ્રુથ? અબાધિતમ, જેનો બાધ ના થાય. વોટ કેનોટ બી નિગેટેડ. વ્યાખ્યા કરી દીધી. પહેલો માણસ નીકળ્યો સત્યની વ્યાખ્યા કરનારો. બાકી બધા માણસ સત્ય તો આવું હોય નહીં, ત્યાં હોય ને ત્યાં હોય ને સત્યની વ્યાખ્યા થાય જ નહીં. એ તો બધું રિલેટિવ જ હોય ને. ભાઈ આ સત્ય, આ બાધિતમ સત્યમ, જેનો બાધ ના થાય. પેલો પાછો ઘેર ગયો ને વहीं ઘણી મથામણ કરી અંદર. પછી બીજી પ્રવચન પહેલા આવ્યો કે મહારાજજી આપણે કહ્યું તો ખરું સત્યની વ્યાખ્યા તો કહું છે ખરું, વ્યાખ્યા તો કે આવું કહ્યું છે ખરું જેનો બાધ ના થાય? તો કે છે ને. આજે પ્રવચનમાં કઈ ના અત્યારે મને કોને હું રોજ આવીશ કે છે. એવું સત્ય છે જેનો બાધ ના? હા, ક્યાં તું છે. હવે એવું છે ને કે પેલો આમ જ બહાર જ જોયા કરતો હોય એટલે એને એવી વૈજ્ઞાનિકોને કોઈ દાડો વેદાંત સાથે સંબંધ જ નથી. એમના મને વેદાંત વૈજ્ઞાનિક નથી. વૈજ્ઞાનિક
વિજ્ઞાન કોને કહેવાય? જે પ્રત્યક્ષ અને અનુમાન પર જ આધારિત હોય. વેદાંત કોને કહેવાય? જે શાસ્ત્ર પર આધારિત હોય. વિજ્ઞાનનું પ્રમાણ છે પ્રત્યક્ષ અને અનુમાન, પરસેપ્શન, ઇન્ફરન્સ. વેદાંતનું પ્રમાણ કયું છે? વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ, ઉપનિષદ પ્રમાણ છે. અને તેથી આપણે ઈશ્વર છે કે નહીં એવો પ્રશ્ન નથી કરતા. ઈશ્વર છે ત્યાંથી શરૂ કરીએ છીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. ટૂંકમાં વેદાંતની પ્રક્રિયા અને આ વિજ્ઞાનની પ્રક્રિયા જુદી છે. જે હોય તે પણ ટૂંકમાં સુદૂરદર્શન તમને નહીં દેખાય. તમે પ્રત્યક્ષ અનુમાનથી ઈશ્વર જોવા માંગો છો, નહીં દેખાય. સુદૂરદર્શન ભવાદૃશ્ય તમારા જેવા લોકો માટે અશક્ય છે. સર્વથા દર્શન અયોગ્યમ. તમારા જોવા માટે જે ભગવાન દેખાડી આપો, જે પ્રત્યક્ષ અનુમાનથી જ ભગવાન જોવા માંગે છે, એમના માટે અશક્ય છે. કેમ? તસ્ય અદૃષ્ટ રૂપત્વાદ ઇત્યર્થ. કારણ કે ઈશ્વર ક્યારે પણ ઈશ્વર આંખનો વિષય ના બની શકે. ન સંદોષે તિષ્ઠિત રૂપમસ્ય. રૂપ ક્યારે ચક્ષુની સમક્ષ ઉપસ્થિત ના થાય. અથવા ચક્ષુ સમક્ષ ઉપસ્થિત થયેલી વસ્તુ તો હંમેશા અલ્પ હોવાની, મર્યાદિત હોવાની, દેશ કાળ વસ્તુઓ પરિચ્છિન્ન હોવાની, જળ હોવાની, અનિત્ય હોવાની, મિથ્યા હોવાની. ઈશ્વર સત્ય છે. અને માટે તમે ઈચ્છો છો એ પ્રકારે તમારી ચક્ષુનો વિષય ના બની શકે. એટલે કે ભવાદૃશ્ય. જે લોકો બીજા કોઈનું સાંભળવા માંગતા નથી, જેમણે પોતે નિર્ણય કરી લીધો છે કે ઈશ્વર કેવો હોવો જોઈએ, એવું નથી માટે હું સ્વીકારતો નથી. ભવાદૃશ્ય શ્રુત્યાચાર્ય શ્રદ્ધા શૂન્ય. તમારા જોડે કોણ? શ્રુતિના આચાર્યમાં જેને શ્રદ્ધા નથી એવા. શ્રુતિના આચાર્યમાં શ્રદ્ધા વગરના લોકો માટે ઈશ્વર અશક્ય છે. તો શ્રુતિના આચાર્ય આપણને ઈશ્વર જેવો છે તેવો દેખાડી આપે આત્મરૂપે. એમાં વૈજ્ઞાનિકને મુશ્કેલી ના હોવી જોઈએ. ખરેખર તો પેલો સર્વજ્ઞ, સર્વશક્તિમાન, કૃપાળ એ બધામાં એને મુશ્કેલી હોય, કારણ કે એ કંઈ પુરવાર થયું નથી. તો તું છે અને તું જ બ્રહ્મ છે એ તો પુરવાર થયું છે. એના પરોક્ષ અનુભવનો વિષય બને. એને મરી જવું પડે ને છેક રાહ જોવી પડે લાખ અબજ વર્ષ સુધી એવું નથી. હમણાં હિયર એન્ડ નાઉ. આવું ધર્મ કેવો સ્વીકારો? દાટી દે પછી રાહ જોવાની. આપણે ભગવાન આવશે. અક્કલ વગરની બધી વસ્તુ, કોઈ જાતની અક્કલ નથી ક્યાંય પણ. ખરેખર આટલા મોટા ચોપડા મોટા કરી નાખ્યા, એમાં કશું તથ્ય નથી. આ મૂળ અક્કલ નથી. પછી બધા તમે ઘણા ગૂંચવાડા ઊભા કરીને લોકોને એમાં પ્રભાવિત કરે, એ જુદી વાત છે. કારણ કે અંદર લોકોનો પ્રવેશ આ શું કહે છે ખબર જ ના પડે, પ્રભાવિત થવાય બરાબર છે. પણ મૂળમાં તો દુનિયામાં હિંમત તો નથી આવું કહેવાની. બધા લોકો ડરે છે આવું કહેતા. ના ના, આવું તો હતું હશે. આપણા મહાપુરુષો કે બધા ધર્મો સરખા જ છે, એટલે પછી આપણે તો બિચારા મિયાની બિચારા આપણા બધા સરખા જ છે. સરખાની બધા આપણા કરતા ચડિયાતા જ છે. આપણું કંઈ જ નથી એવું માનતા થઈ ગયા. પરંતુ શ્રુત્યાચાર્ય શ્રદ્ધા શૂન્ય એ શાસ્ત્ર પ્રમાણ છે, ઉપનિષદ પ્રમાણ છે. તો અમારું બાઇબલ પ્રમાણ છે. ભલે પ્રમાણ તમે જે કહો એ પ્રમાણ. સ્વામીજી કહે ભાઈ હું બધાને પ્રમાણ તરીકે સ્વીકારું, જો મારા તર્કની વિરુદ્ધ ના હોય તો. બાઇબલ કહેતું હોય જો આપણા અક્કલની વિરુદ્ધ હોય તો એને સ્વીકાર ના શકાય. ઉપનિષદ ના સ્વીકારશો, વેદાંતિ ના, જે અક્કલની વિરુદ્ધ એ વસ્તુ સ્વીકારે જ નહીં. તો સત્ય ક્યારે બુદ્ધિની વિરુદ્ધ હોય જ નહીં. એને સત્ય કહેવાય જે ક્યારે પણ આપણી અક્કલની કે બુદ્ધિની વિરુદ્ધ હોય જ નહીં. બુદ્ધિને સત્ય જ પ્રિય છે. અને એટલા માટે સત્યને સ્વીકારે પછી બુદ્ધિ ચલાવો. બુદ્ધિ સત્યને પામવા કરતા સત્યને સ્વીકારે તો બુદ્ધિ ચલાવો. એ પ્રકારે શ્રુત્યાચાર્ય શ્રદ્ધા શૂન્ય. આપણને ઉપનિષદ શ્રદ્ધા હોય, અસ્થિત્યોપલબ્ધવ્ય તત્વભાવેન ચોભયો. પેલા અસ્થિ એ પ્રકારે સ્વીકારો પણ અસ્થિ બ્રોતોન્યત્ર કથમ તદુપલભ્યતે. નહીં વાચા ન મનસા આપતું શક્યો ન ચક્ષુષા. વાણીથી, મનથી, ચક્ષુથી, જ્ઞાનેન્દ્રિયોથી, કર્મેન્દ્રિયોથી એને પામી ના શકાય. તો શું નથી?
અસ્થિતિ બ્રોતોન્યત્ર કથમ તદુપલભ્યતે, પરંતુ છે એમ શરૂઆત કરીએ ત્યારે પછી એની ઉપલબ્ધિ થાય. જે પરમાત્મા નથી, છે જ નહીં એવું કહેતો હોય એને ક્યારે ઉપલબ્ધિ થવાની, એને ક્યારે જ્ઞાન ક્યારે ના થાય? અસ્તિત્વ ઉપલબ્ધવ્ય તત્વભાવે ચોવયો, માટે પહેલા ઈશ્વર છે એ પ્રકારે જાણવો જોઈએ, પછી છું એ પ્રકારે જાણી શકાય. તત્વભાવે ચોવયો અસ્તિત્વ ઉપલબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધતિ. અસ્તિ ઈશ્વર છે એ પ્રકારે જેને સ્વીકાર્યું, અર્થાત એ પ્રકારે જેને જ્ઞાન છે એવું જીવન જીવે છે, એ પ્રકારની શ્રદ્ધા ભક્તિ ધરાવે છે. તત્વભાવ પ્રસિદ્ધતિ, ઈશ્વર પ્રસન્ન થાય છે. કયો ઈશ્વર? આત્મ સ્વરૂપે રહેલો ઈશ્વર પ્રસન્ન થાય છે, અર્થાત ઈશ્વરને આત્મરૂપે જાણી શકે છે. એટલે છે થી શરૂઆત કરવી પડે, નથીથી નહીં. નથીથી શરૂઆત કરે ક્યારે આપણે પહોંચવાના નથી. છે થી શરૂઆત કરીએ ત્યારે કેવો છે કે હું છું એ જ્ઞાન થાય. એટલે કહ્યું સુદુદર્શન ભવાદૃશય, જે લોકોમાં સ્તુતિ આચરણને શ્રદ્ધા નથી એમના માટે આ ઈશ્વર કે આત્મા જેવો અશક્ય છે. તો એ જ વસ્તુ હવે પછીના 7 શ્લોકોમાં કહે છે. અહમ ઇત્યાદિ સપ્તભિઃ તદેવા. એ વસ્તુ અથવા તો કોઈ દેહાત્મવાદી કહેતો હોય કે ભાઈ દેહ જ આત્મા છે, તો આ દેહ કેમ આત્મા હોઈ શકે? દેહાત્મવાદી એમ કે દેહ જ આત્મા છે, તો 7 શ્લોકોમાં કહે છે કે દેહ આત્મા હોઈ શકે? તો દેહ આત્મા ન હોઈ શકે એને માટે જુદા જુદા કારણો આપણને આપે છે. તો જ્ઞાનનું શું સ્વરૂપ હોય એના માટે જુદા કારણ આપ્યો. હવે દેહ આત્મા કેમ ન હોય એ સમજાવતા જુદા જુદા કારણો આપે છે. 31મા શ્લોકમાં કહે છે અહમ શબ્દેન વિખ્યાતઃ એક એવ સ્થિતઃ પરઃ સ્થૂલસ્ત્વનેકતાં પ્રાપ્તઃ કથમ સ્યાદ્ દેહ કઃ પુમાન. અહમ શબ્દેન વિખ્યાતઃ પ્રસિદ્ધ. તો આત્મા પ્રસિદ્ધ છે. એક જ વસ્તુ જે હંમેશા અનુભવનો વિષય હોય, જેના વિશે જેના હોવી શંકા ન હોઈ શકે, જેના હો વિશે ક્યારે શંકા ન થાય એવી એક વસ્તુ જ છે. કઈ છે? હું. બાકીની બધું વિશે બધી વસ્તુ માટે શંકા થઈ શકે. બીજું કશું છે કે નહીં એના વિષયમાં આપણામાં કોઈ તાર શંકા ઉત્પન્ન કરી શકે. મેં સરસ આજે જોયું, સવારના પરમાં મેં સૂર્યોદય જો. ક્યાં જોયો હતા? કયો સૂર્યોદય? સવારે સૂર્ય થયો તો જ ક્યાં? વાદળો જ હતા. કોણે જોયો? હું સિવાયની કશી વસ્તુ છે એ વિષયમાં સંશય હોઈ શકે. કારણ કે હું સિવાય કશી વસ્તુને છે જાણવા માટે ક્યાં તો આપણી આંખોનો કે જ્ઞાનેન્દ્રનો ઉપયોગ કરવો પડે તો જ છે ને. સૂંઘ્યું હોય, ચાખ્યું હોય, અડક્યા હોય, સાંભળ્યું હોય, જોયું હોય તો જ. પણ એમાં કોઈ કહે કે ત્યાં શું સૂંઘ્યું, શું જોઈને આવે? તો એમ કે આપણને કહે, એવું કહે ને, શું જોઈને આવે? લે જરા ચાખો. તો ઘણી વાર ઘરની અંદર આપણને કહે જરા ચાખો. આપણે કે મીઠું આમ છે ને પેલું છે ને ફલાણું, એ પ્રમાણે કરે. પછી જે વસ્તુ થાય એટલે શું ચાખ્યું તે? એટલે આપણે બધા શંકા થઈ શકે. ટૂંકમાં મારા સિવાયની જે વસ્તુ હોય એના માટે શંકા કુશંકા થાય, એ છે કે નહીં એ માટે શંકા થઈ જ શકે. કારણ કે કશું જોવા માટે આંખો જોઈએ, મન જોઈએ. આંખોમાં કંઈ દોષ હોય, મનમાં કંઈ દોષ હોય, કે આંખોને એ વસ્તુના સંપર્કમાં દોષ હોય તો મને જે જ્ઞાન જન્મે એ જ્ઞાનને બીજો પડકારી શકે. હું સિવાયના જગતના કોઈ વિષયનું જે જ્ઞાન થાય ઇન્દ્રિયો દ્વારા થાય કે ભાઈ મનમાં થાય. કોઈ કે મનમાં ફલાણું મેં જોયું, નામ થયું, તેમ થયું, બરાબર હશે.
બતાવ્યા પર તું બતાવી તો ના શકાય. ગમે તે કહી શકો ભ્રમ છે, એ શું કે વિચારો, એને ગમે તેની ખાતી હોય તો આપણે કહે કે આ તો બધી કલ્પના છે, કલ્પના છે. એટલે હું સિવાયની કશી વસ્તુ છે એના નિર્ણયમાં ઘણા બધા પ્રશ્નો, સંશયો જન્મી શકે અને આપણામાં સંશય જન્માવી શકે. લોકો બ્રાહ્મણ બિચારો એક શું ખરીદે, વાછરડાને ખરીદીને લાવ્યો, એ બધા વાછરડું ખરીદીને લાવે. બકરીનું બચ્ચું શું કામ, વાછ ચાલો બકરીનું બચ્ચું ખરીદીને લાવે, શાના માટે, દૂધ માટે. ચાલો બ્રાહ્મણને બકરી ખરીદવાની શું જરૂર પડી, મને ખબર નથી પડતી. આ વાર્તાની અંદર બ્રાહ્મણને બકરી કે બ્રાહ્મણ બકરો લઈને આવતા, બ્રાહ્મણ શું કામ લઈને આવે, બકરો ને બ્રાહ્મણ ને કઈ સંબંધ, એટલે વાર્તામાં મને સમજ ના પડે. ચાલો બકરી લઈને આવ્યો, બને એને કદાચ ગાય ઉછેરવી હોય, પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો બરાબર છે, કોઈને આપ્યું હોય, ધારો કે દાન કર્યું હોય. ચલો કથા એવી છે કે આ બ્રાહ્મણ એક બકરી લઈને આવતો હતો, એના ખભા પર નાખીને આવતો હતો. ખભા પર શું નાખવી પડે ખબર નહીં પડે, ભાઈ વાર્તા આવે છે. 63 લોકોએ જોયો એને. ચાલો આપણા બ્રાહ્મણને બરોબર ભોળવીએ અને બકરી ગમે તેમ પડાવી લે એની પાસેથી. એટલે 3 એને રસ્તા પર જુદા અંતરે વૃક્ષ પાસે સંતાઈ ગયા. જો બ્રાહ્મણ આવ્યો પેલો બહાર નીકળ્યો, ઓળખતા છે. કેમ છે બ્રહ્મદેવ, ભૂદેવ કેમ છો, ક્યાં જાઓ છો? બસ ગામમાં પાછું ક્યાંથી આવ્યા, ફલા બજારમાંથી આવો. ક્યાં જાઓ છો ગામમાં, શું લઈને જાઓ છો? આ કૂતરું કેમ ખબર નાખ્યું છે? જોવા લાગ્યો બકરી છે, કૂતરું ક્યાં છે? પેલા એને 2-4 વાર કહ્યું, બ્રાહ્મણ માન્યો નહીં. એક શંકાનો બીજ તો ઉત્પન્ન થયું. કોઈ કોઈ બકરી આ કૂતરું છે એટલે શંકાનું બીજ ઉત્પન્ન થયું ખરું. તો આગળ ચાલ્યો, બીજો નીકળ્યો. મને એમ કીધું બ્રાહ્મણ, તો કે બ્રાહ્મણ જ છે ને, શું છે? તો કૂતરું આ ફોટો પછી આપણે એમને પાસે જ રાખવો પડશે. હવે પેલાને ખરેખર શંકા પડી, ના ના આ તો બકરી, કૂતરું નથી, બકરી છે. આમ પહેલા બહુ વિશ્વાસપૂર્વક કહેલું, હવે થોડો વિશ્વાસ ઓછો થયો. પેલો દુષ્ટ હતો ને, દુષ્ટ કે શું છે અડક્યો, જો મને તો કૂતરું જણાય છે, તને બકરી ક્યાંથી જણાય? આટલું ખબર નથી પડે, દેખાતું અડકી જાવ તો પેલો અડકે તો હવે એને શંકા પડે. એટલે હવે બહુ છે એમનો વિશ્વાસ એકદમ ડગી ગયો અને પોતે શંકા કરે કે શું છે, આમ જોયા કરે એને પાછું, આમ કે બકરી છે, કૂતરું છે, શું છે. એનો ત્રીજો નીકળ્યો અને પછી કે કેમ છે, કેમ કૂતરું કેટલામાં લઈ આવ્યા? હવે એને ખાતરી કૂતરું જ છે, નાખીને જતો રહે. એટલે બકરી છે, શું છે આમાં? ટૂંકમાં હું સિવાયની બીજી કોઈ વસ્તુ માટે શંકા જન્મી શકે એ છે કે નહીં, શંકા જન્મે. કારણ કે એનું જ્ઞાન તો આપણને જ્ઞાનેન્દ્રિયોથી કશાથી પ્રાપ્ત થયું છે. કરણ અપટુતા, આપણે કરણ અર્થાત ઇન્દ્રિયો અપટુતા અર્થાત એના દોષને કારણે કે એની તેજસ્વીતાના અભાવને કારણે જરૂર શંકા જન્મે. પણ કોઈ એવો મારામાં અવિશ્વાસ ના જન્માવે છે કે હું છું, હું નથી. કોણે કહ્યું તું છે? કારણ કે હું છું એ નક્કી કરવા માટે મને કોઈના પ્રમાણપત્રની જરૂર નથી. આંખોથી દેખાય માટે હું છું, કાનથી સંભળાય માટે હું છું, એવી કોઈ જરૂર નથી. કે પછી હું વિચારું ખણું માટે કશી જરૂર નથી. ઇન્દ્રિયની જરૂર નથી, મન ના હોય તોય પણ એમાં મને આ શંકા જન્મે, ન જન્મવી જોઈએ. અહમ શબ્દ એને વિખ્યાત હે, બધા આટલું તો જાણે છે કે હું છું, આમાં કોઈને શંકા નથી. ભગવાન છે કે નહીં એ હંમેશા વિવાદનો વિષય. જગત છે કે નહીં એ પણ વિવાદનો વિષય છે. બૌદ્ધ લોકોએ જગત
આ તો કલ્પના છે, જગત નામની કોઈ વસ્તુ જ ને શૂન્ય, કશું જ નથી એવું પણ કહેનારા છે. એ તો જો કે ચેમ્પિયન લોકો છે, હું શૂન્ય છું એમ પણ કહેનારા છે, પણ એ કલ્પના જ વિષય છે, અનુભવનો વિષય નથી. શૂન્ય કોઈ અનુભવનો વિષય બની શકે જ નહીં. હું ક્ષણિક છું એ કહેનારા એ પણ કલ્પના જ છે, કે એ પણ કોઈનો અનુભવનો વિષય બને. આ તો તુક્કા દોડાવવાના છે બધા, એ પણ માત્ર તાર્કિકો જ છે. આ બૌદ્ધ લોકો પણ અનુમાન એક જ પ્રમાણે સ્વીકારનારા છે. એક પ્રત્યક્ષ અનુમાન, બીજો એકલા અનુમાનને સ્વીકારનારો છે. બધા તાર્કિકોથી ચઢાવ્યા છે આ બધા, એટલે મૂર્ખતામાં ચઢાવ્યા છે અર્થો થયો. પણ અહમ શબ્દેન વિખ્યાત હૈ, એક હું, બાકી બધું સારું કહે છે. એટલે એમાં આ મૂળ તકલીફ છે બધામાં. બાકી બધું કહે છે બરાબર સારું છે. જૈન લોકો હોય, બૌદ્ધ લોકો હોય, ગમે તે લોકો હોય, બાકી સાધના વગેરે આપે એની સામે આપણે વિરોધ નથી કરતા. એની મૂળ દ્રષ્ટિ સામે આ વિરોધ છે, બાકી બીજો કોઈ વિરોધ નથી. બાકી બધું એનું એ જ કરતા હોય, એ મંદિર જાય ને એ જ કરતા, બધા દેવ દર્શન કરે ને બધું છેવટે એનું એ જ છે. શબ્દો જુદા વાપરે, બધી મોટી મોટી વાતો કરે ને ઘણું બધું કરે, એટલે આપણે જેને આમ લાગે કે આ જુદું છે, પ્રભાવિત થઈ જાય. પણ હું એમનો જે પાયો છે એ મુશ્કેલી વાળો છે. છતાં બધા લોકો અહમ કેન્દ્રિત, ટૂંકમાં બૌદ્ધ લોકો પણ આત્મ કેન્દ્રિત જ છે, જૈન ધર્મ પણ આત્મ કેન્દ્રિત જ છે. એટલે ઈશ્વરને મેં બાદબાકી જ કરી નાખી, છોડો છે ને. ઈશ્વર હોય તો ભાઈ ત્યાં જુઓ, પણ ઉપર જુઓ, નીચે જુઓ અને ક્યાં જુઓ, બધું છે તો તું જ છે. તેથી એ લોકો ધ્યાન એમના મુખ્ય વસ્તુ છે, ધ્યાન, યોગ વગેરે. પણ અહમ શબ્દેન વિખ્યાત હૈ, અહમ શબ્દ ઉપલક્ષણમ પ્રત્યસ્યાપી, માત્ર શબ્દ જ નહીં, અનુભવ. અહમ શબ્દ નહીં, અનુભવ કોણ ખરો? ટૂંકમાં હું, જેના માટે હું શબ્દનો હું એ સર્વનામનો પ્રયોગ કરું છું, જે મારા અપરોક્ષ અનુભવનો વિષય છે, વિખ્યાત છે, પ્રસિદ્ધ છે, અર્થાત બધાના અનુભવનો વિષય છે. કોઈ શંકા નથી. જો એક વસ્તુ માટે શંકા ના હોય મારા જીવન, એ કે હું છું, કોઈ શંકા નથી. ક્યાં છું અલ્યા એ પૂછવું પડે મારે. ભૂલો પડી ગયો હોઉં, ભૂલી જવું ક્યાં છું, એવું શક્ય છે. કેવો દેખાવો છું એ પૂછવું પડે, કેવો છું પૂછવું પડે, પ્રવચન કેવું હતું, કેવો દેખાયો, કેવું બનાવ્યું, શું થયું. હું છું એ કોઈ ના પૂછવું, કારણ પૂછનાર પૂછતા પહેલા હું છું એ તો હોવું છે. આટલું પૂરતું છે વેદાંતિન માટે. અહમ શબ્દેન વિખ્યાત એક એવ સ્થિત પર, તો કે પ્રસિદ્ધ હૈ. આત્મા જે છે એ પ્રસિદ્ધ છે. કઈ રીતે? હું એ સર્વનામનો પ્રયોગ જેના માટે થાય છે અને એ પ્રકારનો અનુભવ જેનો થાય છે એ આત્મા વિખ્યાત છે, પ્રસિદ્ધ હૈ. એક હૈવ, તો એની વિશેષતાઓ કેટલી છે? એક હૈવ, આત્મા એક છે. એ વૈદિક પ્રત્યેકમ અવધારણમ પર હૈવ, એક હૈવ, વિખ્યાત વગેરે એવકાર છે. બધાને લગાડવાનું એવું કહે છે ટીકાકાર. એક જ છે, વધારે નહીં. આમાં પણ વસ્તુ છે ને, એક જ છે. એટલે વેદાંતિ લોકો કેટલા ઈશ્વરને ભજે છે? તમારા ભગવાન કેટલા? હિન્દુઓના ભગવાન કેટલા? રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, શિવ ભગવાન. બીજા હિન્દુ લોકો બહુ બધા એકદમ નર્વસ થઈ જાય. પેલા હું પ્રશ્ન પૂછનારો નહીં કહે ને, કેટલા ભગવાન તમારા છે? અમારો એક જ ભગવાન, એક જ ગ્રંથ, એક જ પૈગંબર. તમારે કેટલા ગ્રંથો, કેટલા ભગવાન? એટલે એક છે એને કારણે ઉલટી દાદાગીરી. એટલે એક છે, અમારે અનેક છે બધા. એટલે સારું કે ખરાબ કહેવાય? શું બનાવે? ખીચડી બનાવે, કાવતી ગળે ખીચડી. અરે એકની એક વસ્તુ બનાવે, અમે રોજ 10 વસ્તુ બનાવીએ. એ કે તો તમે 10 વાનગી બનાવવાના છો, અમે એક જ વાનગી બનાવવાના છો. આપણે કાંઈ બહુ સારું કહેવાય, જો આપણે 10 વાનગી કેવા મૂર્ખ છીએ, 10 વાનગી બનાવીએ, એક જ વાનગી બનાવવા. એટલે ખીચડી ના ભાવે તો શું કરીશું? રોજ ખીચડી ના ભાવે શું કરીએ? હિન્દુઓ જેટલા અક્કલ વાળા ને અક્કલ વગરના કોઈ છે નહીં. ટૂંકમાં અક્કલ વાળા એટલે આ અક્કલ વાળા છે, આપણે અક્કલ વગરના છે. તો જ બીજા બધી પ્રભાવિત થઈ જાય ને.
એક હૈવ. હિન્દુઓ કેટલા ભગવાનને ભજે છે? એક ભગવાનને ભજે છે, એક ભગવાનને જ ભજે છે. સર્વમ ખલો ઇદમ બ્રહ્મ. જે છે બ્રહ્મ છે, ભગવાનના જ છે, બીજું કઈ છે જ નહીં. પેલાનો ભગવાન એક છે, ત્યાં છે. પછી તું ભગવાન કરતા જુદો. અમારા માટે તું પણ ભગવાન જ છે. ભગવાન સિવાય કશું છે જ નહીં. એવું તો કે હોતું હશે તો શું? સાંભળો. એના માટે તમારે સાંભળવું પડે, વિચારવું પડે, કોઈ ગુરુનું શરણ લેવું પડે. એમને એમ ના થાય. મગજમાં જે બધા ખ્યાલ દ્રઢ થઈ ગયા હોય એમાંથી છૂટવા માટે બહુ પ્રયત્ન કરવો પડે. કશો ખ્યાલ ના હોય તો આપણે કંઈક કરી શકીએ, પણ બધા આગ્રહ દ્રઢ થઈ ગયા હોય પછી એને તો વધારે પ્રયત્ન કરવો પડે. રોગ જેટલો જૂનો હોય એટલો પછી એને મુશ્કેલ પડે ને. યત્ન સાધ્ય થઈ જાય, ક્યારેક અસાધ્ય થઈ જાય. શંકાચકાર તો અસાધ્ય થઈ જાય. સાંભળવા તૈયાર હોય તો આપણે યત્ન સાધ્ય. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ. આ દેવ અર્થાત સ્વયં પ્રકાશ પરમાત્મા એક જ છે. સર્વભૂતેષુ ગૂઢ. પ્રાણી માત્રમાં નામ પ્રત્યેક નામ રૂપમાં એક જ પરમાત્મા છે. ક્ષેત્રજ્ઞમ ચાપ્યમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. હે ભાઈ, હે અર્જુન, બધા ક્ષેત્રમાં અર્થાત બધી ઉપાધિમાં હું જ ક્ષેત્રજ્ઞ છું, હું જ એક આત્મા છું. બધી પ્રકૃતિમાં હું જ પુરુષ છું. એક જ છે. એક એવ એવકાર એક જ છે. એમાં ક્યાંય કોઈ પ્રકારની અનેકતા નથી. ત્યાં સજાતીય, વિજાતીય, સ્વગત એક હોય, પછી અંદર અનેક પ્રકારના અવયવ હોય, એવું કશું જ નહીં. સર્વ પ્રકારના વિભાગ વગરનો સજાતીય, વિજાતીય, સ્વગત ભેદ શૂન્ય એક હૈવ સ્થિત. આમ એક થઈને જ રહેલો છે. એક હોવું એ જેનું સ્વરૂપ છે. એના સિવાય કશું ન હોવું એ સત્યનું સ્વરૂપ છે. સત્ય એટલે એક તો હોય તો ખરું, પણ સત્ય સિવાય કશું હોય જ નહીં. વેદાંત શાસ્ત્ર કહે છે દુનિયામાં સત્ય સિવાય કશું છે જ નહીં. સ્વામીજી આટલું જૂઠાણું પ્રવર્તમાન છે અને તમે કહો સત્ય દેખાતું જ નથી ક્યાંય. વેદાંત શું કે દુનિયામાં સત્ય સિવાય કશું છે જ નહીં. એક જ સત્ય છે જગતનું, તે સત્ય. જ્યારે માણસે ક્યાં સત્ય દેખાતું જ નથી, એ પણ છે. બધા અસત્યોમાં પણ એ બધા અસત્યોનો આધારભૂત એક સત્ય. વેદાંત કહે કે કોઈ 100% અસત્ય હોય જ નહીં, કોઈ 100% ખરાબ હોય જ નહીં. ક્યાંક સત્યનો અંશો અયમ સર્પ. આ સર્પ છે એમ કહીએ ત્યારે આ જે છે ને એ તો રજ્જુનું છે. આ સર્પ છે એ પૂરેપૂરું ખોટું નથી. આ અંશ છે ને રજ્જુનો હોવાને કારણે એ સત્ય છે, માત્ર સર્પ અંશ ખોટો છે. અસત્યને હોવા માટે સત્યનો આધાર જોઈએ, બાકી અસત્ય બિચારું કોના પગે ઉભું રહે. અને તેથી એમ કહેવાય કે ક્યાં સત્ય સીધે સીધું આપણે પ્રતીત થાય છે, ક્યારેક અસત્યનો વેશ પહેરીને આવતું હોય છે, પણ છે તો સત્ય જ. અંદર તો સત્ય જ છે, એને થોડું વધારે સૂક્ષ્મથી જોવું પડે. એક હૈવ સ્થિત પરઃ. પરઃ છે બાજુ પર છે એટલે કે ચઢિયાતો છે. દેહાત અન્ય, દેહથી પર છે, દેહથી અતીત છે. વિખ્યાત તારા અનુભવનો વિષય છે. હમ શબ્દેન વિખ્યાત એક એવ સ્થિત પરઃ. અહમ એ શબ્દથી અને અનુભવથી જે વિખ્યાત છે એ જ પરમાત્મા છે અને એક જ છે. તારા હુંમાં અને મારા હુંમાં કોઈ પ્રકારનો તફાવત નથી. જો હુંમાં કોઈ પ્રકારનું વિશેષ ઉમેરવા ના આવે તો હું સ્વયં નિર્વિશેષ છે. એવું છે ને, ગમે તે વિશેષણ ગ્રહણ કરી લે છે. આ સ્ફટિક કેવો છે, ગમે તે રંગ દેખાડો એવા રંગનો દેખાય, જે હોય તે ખરો. પછી કેસરી હોય તો કેસરી દેખાય, લાલ જે હોય તે દેખાય. એને પોતાનો રંગ નથી, માટે જે રંગ એની પાસે હોય એવો દેખાય. તેમાં આત્મા પણ એવો જ છે. એની કોઈ વિશેષતા ન હોવાના કારણે ગમે તે પ્રકારની વિશેષતા જાણે કે એ રંગીન દેખાડે, રંગીન થઈ નથી જતો, દેખાય જેવો. તેમાં આત્મા પણ થઈ નથી જતો, પણ દેખાય એવો.
એક એવ પરસ્થિત, એ પરમાત્મા જ વાસ્તવમાં જીવાત્માનો ભાસી રહ્યો છે, પણ ખરેખર તો એનામાં કોઈ પ્રકારનું પરિવર્તન નથી. એમ કરીને આત્માનું લક્ષણ કરે. દેહ કેવી રીતે દેહને આત્મા કહે છે એટલે એને કહે છે સ્થૂલસ્તુ અનેકતામ પ્રાપ્ત તું, પરંતુ સ્થૂલ અનેકતામ પ્રાપ્ત, તું જેના આત્મા કહે છે એ દેહ તો અનેકતાને પ્રાપ્ત થયેલો છે. આત્મા હંમેશા એક જ હોય, ક્યારે અનેક ના હોઈ શકે. આત્મા ક્યારે અનેકતા ના હોય. નિરવયવ સજાતીય એટલે એક આત્મા, એક ચૈતન્ય, બીજો ચૈતન્ય એવું ના હોય ભેદ. ચૈતન્ય જળ એવો ભેદ નથી, ચૈતન્યમાં સ્વગત ભેદ પણ નથી. એમ તેથી જ્યારે દેહ કેવો છે અનેકતાને પ્રાપ્ત થયો છે. પરસ્પરમ ભિન્નતામ પ્રાપ્ત, બે રીતે આ દેહમાં અનેકતા છે. આ એક દેહ, બીજો દેહ, ત્રીજો દેહ ગણવા તો કેટલા છે? દેહ અનેક છે. ટૂંકમાં દેહનો સ્વભાવ શું છે? અનેક હોવો એ દેહનો સ્વભાવ છે. આત્મનો સ્વભાવ કેવો છે? એક હોવો. પરસ્પર વૈલક્ષણ્ય આપણને કહે છે કે દેહનો સ્વભાવ અનેક હોવું એ જ દેહનો સ્વભાવ છે. અનેકતામ પ્રાપ્ત હૈ. પછી સ્વેદજ, ઉદ્ભિજ, અંડજ, જરાયુજ, જાત જાતના બધા જીવાત્માઓ હોય. એ જીવાત્માઓ પણ અનેકતા હોય. કથમ સ્યાદ દેહ કહ પુમાન, તો આવી રીતે આ દેહ જે અનેકતાને પ્રાપ્ત થયો છે, જે સ્થૂલ છે અથવા દૃશ્ય છે, જળ છે, એ કેવી રીતે આત્મા હોઈ શકે? એવમ તમઃ પ્રકાશવત અતિ વિલક્ષણત્વે, ટૂંકમાં એક જેનો સ્વભાવ છે તે અને અનેક હોવો જેનો સ્વભાવ છે એ બે એક તો હોય જ ના શકે ને. અનેકતા જેનો સ્વભાવ છે તે અનેકતા જેનો સ્વભાવ છે એ બે એક તો ના જ હોઈ શકે. પણ છતાંય તું જયારે દેહને આત્મા કહે છે ત્યારે આવું તું કરી રહ્યો છે. કથમ સ્યા દેહ કે શૃણુ, કહ્યું ને તું સાંભળ કે દેહને આત્મા કહીને આ પ્રકારના અનેક પ્રકારના ભ્રમ તું સેવી રહ્યો છે. માટે શ્રુતિ અને આચાર્ય યુક્તિ, તો તે યુક્તિ કહે છે. એમણે કહ્યું ને એટલે આગળ કહ્યું સ્વાત્માનમ શૃણુ મૂર્ખત્વમ શ્રુત્યા યુક્ત્યા જ પુરુષમ. યુક્તિ અને શ્રુતિના આધારે તો આ પરમાત્માના લક્ષણ કે સ્વભાવ સાંભળ. પેલા યુક્તિ કહે છે, પછી શ્રુતિ કહે છે. તો યુક્તિ એક પછી એક બતાવે છે. દેહ કેવો છે? અનાત્મા દેહ છે, અનેકતાને અનેક હોવું એ દેહનો સ્વભાવ છે. એક છે ત્યારે એમાં અનેકતા છે એ જુદી વાત છે. આ દેહ એક છે તે પણ અનેક બધા અંગોનો કે અવયવનો બનેલો છે, એ પણ અનેકતા એવી સ્વગત ભેદ પણ છે. દેહમાં બધા પ્રકારના ભેદ છે, સજાતીય, વિજાતીય અને સ્વગત. ટૂંકમાં એક દેહ બીજો દેહ એમ કરીને સજાતીય ભેદ છે. આ દેહ છે ને ટેબલ છે, વિજાતીય ભેદ છે. દેહની અંદર અનેક બધા અંગો છે, સ્વગત ભેદ છે. અને આ રીતે અનેક પ્રકારના ભેદને પ્રાપ્ત થવું, અનેક પ્રકારનો ભેદ વાળો સ્વભાવ હોવો એ દેહનો સ્વભાવ છે. જ્યારે આ એક જ હોવું એ આત્માનો સ્વભાવ છે. આમ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા છે. તેથી આ દેહ કેમ આત્મા હોઈ શકે? એટલે પહેલા થયેલું કે ભાઈ આત્માને દેહ કેમ તમે લોકો દેહના આત્મા કેવી રીતે કહો છો? હવે દેહની તરફ નજર કહે છે. પહેલા આત્મા તરફ નજર કરીને કહ્યું કે કેવી રીતે દેહ આત્મા હોઈ શકે. હવે દેહ તરફ નજર કરી દેહ આત્મા કેમ હોઈ શકે? એટલે પહેલા જે હતું એને અત્યારે એક વસ્તુ નથી, જુદા પ્રકારનું છે ને. તયોરૈક્યમ પ્રપશ્યંતિ કિમ જ્ઞાનમતઃ પરમ. દેહને અનાત્માના આત્માની વિલક્ષણતા બતાવીને કહ્યું કે આ કેવી રીતે એક હોઈ શકે. હવે પણ હવે દેહ તરફ દ્રષ્ટિ કરીને દેહની બધી દેહના જુદા સ્વભાવ બતાવીને કહે છે કે આ દેહમાં આત્મા હોવા પણ એની યોગ્યતા નથી. દેહમાં આત્મા કહેવાની યોગ્યતા નથી. આત્મા કેવો હોવો જોઈએ? એક જ હોવો જોઈએ. જ્યારે દેહ કેવો છે? અનેક હોવું એનો સ્વભાવ છે. અને તેથી કથમ સ્યા દેહ કહ પુમાન, આ દેહ કહે કે આ તુચ્છ દેહ છે એ પુમાન અર્થાત પરમાત્મા કે પરમ કે અતીત કે અનંત કેમ હોઈ શકે? ન કથંચિત સ્યાદ ઇત્યર્થ. એવમ તમઃ પ્રકાશવત અતિ વિલક્ષણત્વે બી,
આ પ્રકારે અંધકાર ને પ્રકાશની સમાન અત્યંત વિલક્ષણ હોવા છતાં પણ દેહસ્ય આત્મત્વ બ્રુવન, છતાં પણ જે દેહ જ આત્મા છે એ પ્રકારનો આગ્રહ રાખનાર માણસ કેવો છે? મૂઢત્વાદ ઉપેક્ષણીય મૂર્ખવત ઉપેક્ષણીય એવું કહે. તો મૂઢત્વાદ ઉપેક્ષ. બધાનું આપણે સાંભળવું ના જોઈએ. આપણે જ્યારે શ્રવણ કરતા હોઈએ ત્યારે આપણી જ્યારે અક્કલ પણ થોડી ચલાવવી જોઈએ. અને જે આપણને કહેવામાં આવે છે એમાં કઈ અક્કલ છે કે નહીં, યુક્તિયુક્ત છે કે નહીં. પેલો કે તમારો ભગવાન કોણ? કૃષ્ણ ભગવાન. જે લઈ આવે ને આપણે લઈ આવે, ભગવાનને લઈ આવે, સરસ મૂર્તિ લઈ આવે. અમારો ભગવાન કયો? તો કે પેલો ક્રોસ લઈ આવે. પછી બેને પાણી મૂકે, જો તારો ભગવાન ડૂબી ગયો, અમારો ભગવાન તારે જોયું. વાત તો એટલે પછી પેલો કે અમારો ભગવાન તો આવો છે, ડૂબી જાય. એટલે યુક્તિયુક્ત વસ્તુ માણસ જ્યારે પોતાની યુક્તિનો ઉપયોગ જ ના કરે ત્યારે ગમે તે તો ભોળવાઈ જાય ને. એટલે આપણે કશું વાંચતા હોઈએ, સાંભળતા હોઈએ, કંઈ પણ કરતા હોઈએ, જરૂર કરીએ, પણ જોડે જોડે આપણી બુદ્ધિ છે ને એ બુદ્ધિને પણ સતેજ રાખવી જોઈએ. અને દુનિયાના કેટલાક મૂળભૂત નિયમો છે. એવું નથી કે આપણે કંઈ મહાન બુદ્ધિશાળી હોવાની જરૂર છે. દુનિયાના કેટલાક મૂળભૂત નિયમો છે, જાણીએ તો એ પૂરતું છે. કે ઉપર જાય એ નીચે આવે વગેરે વગેરે નિયમો. એક નિયમ એ છે કે સત્ય એક જ હોય અને ક્યારેય ના હોય. અને તેથી એનામાં કોઈ પ્રકારની વિશેષતા હોય ના શકે, નિર્વિશેષ જ હોય. જે આવા મૂળભૂત એક નિયમો છે જાણ્યા પછી બધું આસપાસ જે કંઈ શ્રવણ કરતા હોઈએ કે જે આપણને કહેવામાં આવે છે યુક્તિયુક્ત છે કે એટલે કહ્યું તમઃ પ્રકાશવત અતિ વિલક્ષણત્વે બી. આ પ્રકારે દેહના આત્માનો સ્વભાવ અંધકારને પ્રકાશને અત્યંત વિલક્ષણ છે. એમના લક્ષણમાં કોઈ કઈ ક્યાંય પણ સમાનતા નથી, ક્યાંય ભેગા થાય એમ છે જ નહીં. કશીક જગ્યાએ કઈ તુલના સમાનતા હોય તો બરાબર છે, પણ કોઈ સમાધાન થાય એવું છે જ નહીં. બંને ગડબડ ઝઘડો થાય તો આપણે કહીએ ચાલો તું અડધું છોડ ને અડધું બરોબર છે, કશું સરખું હોવું જોઈએ ને, કંઈ પણ સરખું નથી. એ લગ્ન થયા પછી ખબર પડે. ત્યાર પહેલા બધું આપણે એમ કે ભાઈ આ જન્માક્ષર આમ કે પેલું કે બધું બરાબર છે, પછી ખબર પડે કશું કોઈ પ્રકારની સરખામણી નથી. કઈ જગ્યાએ મળવું, મળવાનું કઈ પ્રકારનું ગ્રાઉન્ડ તો હોવું જોઈએ ને. ચાલો એ તો જે હોય તો, પણ ટૂંકમાં આ દેહમાં આત્મામાં કોઈ પ્રકાર કોઈ જગ્યાએ મળે એવું છે જ નહીં. તમઃ પ્રકાશવત અતિ વિલક્ષણત્વે બી તયો દેહસ્ય આત્મત્વ, છતાં પણ કોઈ કહે કે દેહ આત્મા છે. મૂળત્વાત ઉપેક્ષ. મનુષ્ય મૂળ હોવાના કારણે એ પોતે ભટકેલો છે અને બીજાને ભટકાવનારો છે, માટે ઉપેક્ષણીય એની ઉપેક્ષા કરવી જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ગજાનના
प्रिय नंदना गौरी मनोहर प्रिय नंदना पशुपति तनया गजानना पशुपति तनया गजानना पशुपति तनया गजानना पशुपति तनया गजानना हे परम निरंजन शुभानना हे परम निरंजन शुभानना हे परम निरंजन शुभानना हे परम निरंजन शुभानना गजानना हे शुभानना गजानना हे शुभानना गौरी मनोहर प्रिय नंदना गौरी मनोहर प्रिय नंदना पशुपति तनया गजानना पशुपति तनया गजानना हे परम निरंजन शुभानना 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 हे परम